નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલની અંદરથી વિષય ગણિતનું સોલ્યુશન લઈને તમારા માટે હું એટલે કે અજય બલદાણિયા આવી ચૂક્યો છું. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ અને આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક એટલે કે ધોરણ 10 માટે રેડી તમારું બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર તમારો મનગમતો વિષય એટલે કે ગણિત. જે ગણિતની અંદર તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેની અંદર આજે આપણે પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4 ની અંદર આજે આપણે વિભાગ એ નું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે તમે લોકો ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો અહીં નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ખરીદી કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે આ વખતે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની શરૂઆત કરેલી છે, જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, એની આતુરતાને આપણે લોકો અહીંયા એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરશું તેની બાબત જાણી લઈએ. તો કે તમે જેવું પેજ ફેરવશો એટલે પાછળના ભાગમાં તમને લોકોને એક QR કોડ આપેલો હશે. એ QR કોડને સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ થઈ જશે. રજીસ્ટ્રેશન અને લોગિન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા એક્સેસ કોડને અંદર દાખલ કરશો તો તમે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને ઓફર આપેલી છે ઘણી બધી, પણ આ ઓફર છે શેની? તો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ માટેની છે. વિદ્યાર્થી મિત્રો, તે છે શું? તો કે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર ઘણી ખરી મહેનત કર્યા બાદ પણ આપણને લોકોને જોઈતું પરિણામ મળતું નથી. એનું કારણ છે કે એની અંદર આપણે જે રાઈટ વેમાં મહેનત કરવી જોઈએ એ રાઈટ વેમાં મહેનત થઈ હોતી નથી, અને મતલબમાં સ્માર્ટ તરીકેથી જે કામ થવું જોઈએ એ કામ થયેલું હોતું નથી. તો એ કામ કરવા માટે નવનીત દ્વારા તમારા માટે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી કયા કયા ચેપ્ટર આવે છે, એના હેતુલક્ષી પ્રશ્ન, સાથે સાથે 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના વ્યવસ્થિત પ્રકરણ મુજબ અલગ કરીને છાવણી મારીને તમારા માટે તૈયાર કરેલું મટીરિયલ છે. જે મટીરિયલ જો તમે ખરીદી કરો છો તો 300 થી વધુની ખરીદી ઉપર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, ને એના માટે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15, અને 500 રૂપિયાથી વધારાની ખરીદી પર 20%નું ડિસ્કાઉન્ટ મળશે, અને તેના માટે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV20. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર તમારા માટે બમ્પર ઓફર છે. જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમામે તમામ વિષયની સંયુક્ત રીતે ખરીદો છો તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે શું? તો કે ગાલા અસાઇનમેન્ટ બુક તદ્દન રીતે ફ્રી છે. તો ખાસ ત્રીજી ઓફર મહત્વપૂર્ણ ઓફર છે. વિદ્યાર્થીઓ, જે વ્યક્તિઓ વિષય વાઇઝ પૂરા માર્ક્સ લાવવા માંગતા હોય એના માટે સૌથી બેસ્ટ મટીરિયલ છે. ચલો, વધુ માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ. પ્રશ્નપત્ર નંબર 4 વિભાગ એ નું સોલ્યુશન આપણે જોઈએ. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24 આપેલા હશે. પ્રત્યેકના 1 ગુણ. આ વિભાગ એ આપણો 24 ગુણનો વિભાગ હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને નીચેને આપેલા બહુવિકલ્પીય જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. 1 થી લઈને 6 પ્રશ્નો તમને આપેલા હશે. તો આપણી ભાષામાં શું? તો કે આપણી ભાષામાં વિકલ્પો. રેડી? વિકલ્પો હેતુલક્ષી પ્રશ્નના અહીં તમને વિકલ્પો 1 થી 6 પૂછાશે. ચાલો આગળ વધીએ. પહેલો હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને આપેલો છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. રેડી? ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પની અંદર આપણે શું શોધખોળ કરવાની છે કે વર્ગમૂળની અંદર આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એ તમારા માટે અસમય સંખ્યા નહીં હોય. તો અહીંયા 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય. આ રીતે ધ્યાનમાં લેવાનું. ચાલો, તો આવી તમને સંખ્યા અહીંયા શું થયું? તો કે આ તો અસમય સંખ્યા છે, આ પણ અસમય સંખ્યા છે, 35 પણ અસમય સંખ્યા છે. 25 કેવી છે? તો કે 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25 થાય.
રેડી, તો આ સમય સંખ્યા નથી. રેડી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? એના માટે યાદ રાખવાની વસ્તુ આ છે, તો ખાસ કરીને યાદ રાખજો. રેડી, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના દાખલા માટે. ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન માઇનસ 10x નો સ્ક્વેર પ્લસ 31x માઇનસ 30 ના બંને શૂન્યના ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર તમારે લોકોએ શું આપેલા છે? બંને શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. રેડી, આના માટે શું લખી શકાય? તો કે આના માટે લખી શકાય c બાય a. c બાય a લખી શકીએ તો આની અંદર a કેટલો છે? તો કે a બરાબર 1 છે, b બરાબર તમને -10 આપેલું છે, c બરાબર અહીંયા તમને 31 આપેલા છે અને d બરાબર તમને આવશે -30. તો વિદ્યાર્થી મિત્રો c બરાબર 31 આપેલા છે, તો અહીંયા થઈ જશે 31/1 એટલે તમારો જવાબ મળશે 31. તો અહીંયા ઓપ્શન નંબર કયો આપેલો છે? તો કે ઓપ્શન નંબર એ આપેલો છે, તે તમારો સાચો જવાબ પડશે. તો ખાસ કરીને યાદ રાખજો, અને યાદ રાખવા માટેની ટ્રીક તમને લોકોને આપણી આઈએમપી બેચની અંદર તમને આપેલી છે. રેડી, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન થઈ જજો, તમારા માટે ફાયદાની વસ્તુ છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમીકરણ યુગ્મ 3x + 4y = 12 અને 6x + 8y = 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે, આવું લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો શરત ચેક કરવા માટે એકદમ સિમ્પલ રીતે ચેક કરીએ તો કે 3x + 4y - 12 = 0. પેલા બનેથી 6x + 8y - 24 = 0. ભાગ ઉડાડી નાખો એટલે ખબર પડી જશે. આપણે લોકોને ટ્રીક યુઝ કરીએ છીએ. x ગયો અહીંયા થઈ ગયું 1/2, y ગયો અહીંયા થઈ ગયું 1/2, 12 દુ 24 એટલે અહીંયા થઈ ગયું 1/2, માઇનસ માઇનસ હતું એટલે 2 કેન્સલ થઈ ગયું, બરાબર બરાબર. તો આવી શરત લાગુ પડતી હોય a1/a2 = b1/b2 = c1/c2, આ શરતનું પાલન થતું હોય તો તમારા માટે ઉકેલ છે એ અનંત મળે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. તો અહીંયા તમારો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. તો આ રીતે કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. તમામે તમામ પદો છે એ બરાબરની ડાબી બાજુએ લઈ લેવાના અને ત્યારબાદ એના ભાગ ઉડાડો એટલે તમને લોકોને જવાબ જે છે એ મળી જ જાય. ખાસ ધ્યાનમાં લેજો, કઈ શરતનું પાલન થાય ને એ ખ્યાલ આવી જાય. અને આવી બધી નાની નાની બાબતો જે છે, જે ખાસ અગત્યની છે, આવી બધી વસ્તુઓ આઈએમપી બેચની અંદર ડિટેલિંગમાં તમને લોકોને સમજાવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરનો જબરજસ્ત હેતુલક્ષી પ્રશ્ન છે. x બરાબર 1 એ સમીકરણ x² + ax - 3 = 0 નું તેમજ સમીકરણ x² + x + b = 0 નું સામાન્ય બીજ હોય, બીજ એટલે કે ઉકેલ હોય, તો a × b આપણે શોધવાનું છે, એટલે કે ab શોધવાનું છે. તો આમાં શું કરવાનું કે આપેલું જે બીજ છે એની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દેશું, જેથી આપણને આની અંદરથી a મળી જાય, અને એ જ બીજ આની અંદર પણ કિંમત મૂકી દેશું x ના સ્થાન ઉપર, જેથી આપણને b મળી જાય, અને પછી આપણે એનો આખરીમાં ગુણાકાર કરી દેશું. ચાલો તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો ax², પછી તમને લોકોને આપેલું છે +ax - 3 = 0, જેની અંદર આપણે x ના સ્થાન ઉપર મૂકવાના છે 1. રેડી, તો એના માટે આપણે અહીંયા કામ કરીએ તો આ રીતેનું થશે. ચાલો 1 1, ચાલો a + a - 3 = 0. અહીંયા થઈ ગયું 2a - 3 = 0. a બરાબર થઈ જશે 3/2. ચાલો a બરાબર એક કિંમત મળી ગઈ 3/2. હવે આપણે સામાન્ય બીજ છે એટલે બીજા સમીકરણમાં પણ આપણે x ના સ્થાન ઉપર 1 મૂકી દેશું, તો બીજું સમીકરણ x² + x + b = 0, જેમાં આમાં 1 ના સ્થાન ઉપર મૂકીએ તો અહીંયા 1 + 1 + b બરાબર શું થઈ જશે? 0. b બરાબર થઈ જશે -2. ચાલો a × b કીધું છે, તો a બરાબર આપણને કિંમત મળી 3/2 અને b બરાબર કિંમત મળે છે -2. 2 2 ઉડી જશે તો અહીંયા જવાબ મળી જશે -3. ભૂલ્યા વગર ખાસ કરીને ધ્યાન રાખજો, માઇનસ નિશાની પણ તમે ભૂલી ગયા તો ઓપ્શનમાં આપેલું જ હોય, ખોટું ટીક માર્ક થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આમાં ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે. રેડી, તો આ રીતે કામ કરવાનું છે. એની અંદર ખાસ હેતુલક્ષી પ્રશ્નમાં છે ને રકમને વ્યવસ્થિત શાંતિથી વાંચીને કામ કરજો એટલે ભૂલ ના પડે.
રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 આપેલા છે. પ્રથમ બે પદો શરૂઆતના સમાંતર શ્રેણીની વાત છે. સમાંતર શ્રેણીમાં પ્રથમ બે પદો આપી દીધા એટલે a આપી દીધું અને a2 આપી દીધું. a1 અને a2 તમને આપી દીધેલા છે. તો ચાલો અંદર ચેક કરીએ તો અહીંયા થઈ ગયો તમારા માટે a1 બરાબર કેટલા થઈ ગયા? તો કે a1 બરાબર તમારા માટે 3 થઈ જાય છે, -3. રેડી? ચાલો અહીંયા ને એ પણ કહી શકો. ચાલો a બરાબર a1 બરાબર અહીંયા કેટલા થઈ ગયા? તો કે -3 થઈ ગયા. અને a2 બરાબર કેટલા મળી ગયા? તો કે તમને 4 આપેલા છે. તો ડી મેળવી લઈએ. અહીંયા થઈ ગયું a2 a1. તો a2 a1 એટલે 4 માઇનસ કૌંસમાં -3 એટલે અહીંયા થઈ ગયું 4 પ્લસ કેટલા થઈ ગયા? 3. અહીંયા 4 પ્લસ 3 એટલે આપણને મળી ગયા 7. સમાંતર શ્રેણીનું 21મું પદ શોધવાનું છે. સમાંતર શ્રેણીનું 21મું પદ એટલે એ 21 બરાબર a પ્લસ 20d થઈ જશે. ચાલો કિંમત એડ કરીએ તો -3 પ્લસ 20 કૌંસમાં 7 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું -3 પ્લસ 7 દુ 14 એટલે 140 થઈ ગયા તમારા માટે. ચાલો બાદ થઈ જશે એટલે કેટલા થઈ ગયા? 137. મને મોટા પદની નિશાની એટલે 21મું પદ તમને 137 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન તમે અહીંયા જોઈ રહ્યા છો, ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે છઠ્ઠા નંબરના હેતુલક્ષી માટે અરે જબરજસ્ત જબરજસ્ત. શું? તો કે આ તો થિયરીમાં આવ્યું નથી. છઠ્ઠા ચેપ્ટરની અંદર થિયરીમાં આ વસ્તુ તમને લોકોને બતાવેલી છે નહીં. તો અહીંયા તમને કીધું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ સમરૂપ ત્રિકોણ PQR તમને આપેલો છે અને એબીસી ની પરિમિતિ તમને આપેલી છે 50 સેમી અને PQR ની પરિમિતિ તમને કહી દીધી છે 40 સેમી. તો એસી બરાબર તમને લોકોને આપેલું છે તો તમારે PR બરાબર શોધવાનું છે. તો અહીંયા શું કરી શકાય? તો કે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ અને બાજુનો ગુણોત્તર તમે લઈ શકો. એટલે તમારા માટેનું સૂત્ર કંઈક આવું થશે. અહીંયા તમને ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ શું આપેલું છે? PQR આપેલ છે. આથી તમે આવું લખી શકો કે ત્રિકોણ એબીસી ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર. અહીંયા થઈ જશે તમારા માટે એસી ના છેદમાં શું આવશે? તો કે PR આવી જશે. તો એસી બરાબર કેટલા આપેલા છે? તો કે 22. અહીંયા એબીસી ની પરિમિતિ એટલે 50 અને અહીંયા કેટલા થઈ ગયા? છેદમાં 40. ચાલો નેક્સ્ટ અહીંયા તો કે PR આપણે શોધવાનું છે. PR ને આપણે કરતા બનાવી નાખીએ તો અહીંયા થઈ ગયા 40 ગુણ્યા 22 છેદમાં 50. ચાલો હવે ભાગ ઉડાડવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે કઈ રીતેની ક્રિયા થઈ? તો કે 4 દુ 8 4 દુ 8 છેદમાં કેટલા થઈ ગયા? 5. તો અહીંયા તમારા માટે સમથિંગ જવાબ છે એટલે 17 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ થવો જોઈએ એ જોઈ લઈએ. તો અહીંયા તમારો માટે થઈ ગયો 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા કેટલા થઈ ગયા? 5 વધ્યા 3 અહીંયા આવ્યા 8 5 સત્તા ને 35. રેડી? અહીંયા થઈ ગયા 3 પોઈન્ટ મૂકો 0 લઈ આવ્યા 5 6 કેટલા થઈ ગયા? 30. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ 17.6 મળી જાય છે. તો અહીંયા PR બરાબર કેટલા મળે છે? 17.6 તમને આન્સર મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન તમારો બી ઓપ્શન સાચો ઓપ્શન છે. તો આ બાબતનું ખાસ ધ્યાન આપજો. હવે જો ઇનકેસ કે તમને અહીંયા પરિમિતિની જગ્યાએ ક્ષેત્રફળ આવે તો શું કરશો? તો બાજુઓનો વર્ગ કરી દેવાનો છે. એટલે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળના છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર એસી નો સ્ક્વેર ના છેદમાં PR નો સ્ક્વેર થશે. ધ્યાન રાખજો. રેડી? ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7મા નંબરના હેતુલક્ષી માટે અહીંયા તમને બસ જો આ છે ને એક તમને લોકોને આમ જોવા જઈએ ને તો હેલો MCQ છે, પરંતુ તમે અટવાઈ ક્યાં જાઓ? અહીંયા આ x આગળ આપ્યું છે ને y ક્યાં આપ્યું છે? પાછળ. બીજું અહીંયા તમને x યામના સ્થાન ઉપર તમને y બતાવેલું છે અને y યામના સ્થાન ઉપર તમને x બતાવેલું છે. તો આમાં અટવાઈ જઈએ. ધ્યાન રાખવાનું કારણ કે એવા જવાબ આપેલા જ હોય. અહીંયા જો 5 2 5 -5 -2 આપેલું છે, અટવાઈ જઈએ. રેડી? તો બધા માટે કામ કરવાનું છે. અહીંયા તમને લોકોને જે બાબત આપેલી છે તે બાબત ક્લિયર કરાવીએ. ચાલો 7 અલ્પવિરામ x y અલ્પવિરામ -6 અને 9 અલ્પવિરામ 10 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6 અલ્પવિરામ 3 હોય તો તમને લોકોને x અલ્પવિરામ y શોધવાનું છે. મધ્ય કેન્દ્રના યામ છે. મધ્ય કેન્દ્ર એટલે g. તો g માટેના યામ માટે આપણે કામ કરીએ તો g ના યામ
બરાબર તમે આવું કંઈક લખી શકો કે x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3 અલ્પવિરામ y1 પ્લસ y2 પ્લસ y3 બાય 3 કૌંસ પૂરો. અહીંયા તમને લોકોને આપેલો છે મધ્ય કેન્દ્રના યામ એટલે કેટલા આપેલા છે 6 અલ્પવિરામ 3. ચલો 6 અલ્પવિરામ 3 બરાબર x1 x યામ આને x1 કહેવાશે આને x2 કહેવાશે અને આ તમારા માટે x3 કહેવાશે. તો અહીંયા થઈ ગયો 7 પ્લસ y પ્લસ 9 છેદમાં થઈ ગયા 3 અલ્પવિરામ. એ જ પ્રમાણે x માઇનસ 6 પ્લસ 10 છેદમાં કેટલા થઈ ગયા 3 કૌંસ પૂરો. x યામને x યામ સાથે સરખાવો અને y યામને y યામ સાથે સરખાવો. તો અહીંયા 7 ને 7 14 15 ને 16 થઈ જાય છે. તો અહીંયા થઈ ગયા તમારા માટે y પ્લસ 16 છેદમાં 3 બરાબર કેટલા થઈ ગયા 6 અને એ જ પ્રમાણે અહીંયા થઈ જશે x પ્લસ 4 છેદમાં 3 બરાબર કેટલા થઈ ગયા 3. ચાલો આ 3 નો ગુણાકાર 6 સાથે થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે y પ્લસ 16 બરાબર કેટલા થઈ ગયા 18. તો અહીંયા y બરાબર આપણને 18 માંથી 16 જાય તો કેટલા મળી ગયા 2 મળે છે. અને એ જ પ્રમાણે અહીંયા કામ કરીશું તો x પ્લસ 4 બરાબર કેટલા થઈ ગયા તો કે 9 અને x બરાબર 9 માઇનસ 4 એટલે કેટલા મળી ગયા 5 મળે છે. હવે જોવા જઈએ કે અહીંયા તમને ગોઠવણી કયા પ્રકારની છે તો કે x પહેલા છે અને y પછી છે. તો અહીંયા જવાબ તમારા માટે થઈ જશે 5 અલ્પવિરામ કેટલો થશે 2. તો વિદ્યાર્થી મિત્રો 5 અલ્પવિરામ 2 તમારો જવાબ અહીંયા બનશે. 2 અલ્પવિરામ 5 ન લખાઈ જાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે તમે લોકો આમાં પહેલા તમને y એટલે કે 2 મળ્યો છે અને પછી x મળ્યો છે એટલે x ના સ્થાન છે એ જવાબ ઉપરથી નક્કી કરવાના છે, ધ્યાનમાં લેવું. ચાલો નેક્સ્ટ 8મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. અરે જબરજસ્ત. જો હવે આ ખૂણાવાળું પૂછાય ને ત્યારે તમને શરૂઆતમાં એક માહિતી આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો પેપર લખવાની શરૂઆત કરો ને એની પહેલા ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 8 રેડી આ બંને ચેપ્ટરના કોષ્ટક લખી નાખવા. રેડી જેથી આપણને શું થાય કે દાખલા ગણતી વખતે આપણે કન્ફ્યુઝ ન થઈએ અને આપણે લાંબુ વિચારવું ન પડે. તો અહીંયા tan 60 ની કિંમત તો tan 60 ની કિંમત થઈ જશે વિદ્યાર્થી મિત્રો tan 60 ના છેદમાં આપેલું છે tan 30. tan 60 ના છેદમાં આપેલું છે tan 30. તો tan 60 ની કિંમત વર્ગમૂળ 3 છે અને tan 30 ની કિંમત છે 1 ના છેદમાં વર્ગમૂળ 3. તો છેદનો છેદ જશે અંશમાં એટલે વર્ગમૂળ 3 ઉપરની સાઈડ વર્ગમૂળ 3 સાથે ગુણાશે તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 1. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આપણને જવાબ કેટલો મળી જશે 3 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે આપણો 3. ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ. હવે તમને કોઈ પણનો ગુણોત્તર છે એ તમને પૂછી શકે અને ચોપડીની અંદર તમને લોકોને જે ખરા ખોટા આપેલા છે વિકલ્પો આપેલા છે આ ચેપ્ટરને લઈને તો વિદ્યાર્થી મિત્રો ફરજિયાત તૈયાર કરી નાખજો કારણ કે સ્વાધ્યાય 8.2 ની અંદર તમને જે પ્રશ્ન નંબર 2 આપેલો છે જેની અંદર તમને 4 વિકલ્પ આપેલા છે 4 વિકલ્પ તમારા માટે અગત્યના છે. સાથે સાથે સ્વાધ્યાય 8.3 ની અંદર પણ તમને લોકોને વિકલ્પ આપેલા છે એ અગત્યના છે તો ખાસ જોઈ લેવા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ 9મા નંબરના હેતુલક્ષી માટે. અહીંયા તમને લોકોને ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PQ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો ત્રિકોણ OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય તો તમારે લોકોએ OQP બરાબર ખાલી જગ્યા થાય આવું શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના હેતુલક્ષી માટે તમારે લોકોને આકૃતિ ધ્યાનમાં હોવી જરૂરી છે. તો આકૃતિ બનાવી દઈએ. O કેન્દ્રવાળું વર્તુળ છે તો આ થઈ ગયું O કેન્દ્રવાળું વર્તુળ. ત્યારબાદ વર્તુળના બિંદુ P તો કે વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PQ. તો કે અહીંયા તમને લોકોને P માંથી P બિંદુ આપણે અહીંયા લીધું તો P માંથી દોરેલો સ્પર્શક એટલે અહીંયા બિંદુ P આ વર્તુળનું કેન્દ્ર O. ચાલો આ રીતેની રચના તમને આપેલી છે અને કેવો ત્રિકોણ થાય છે સમદ્વિભુજ. સમ એટલે સમાન, ભુજ એટલે કેટલી દ્વિ એટલે 2 અને સમદ્વિભુજ એટલે સમાન 2 બાજુ. તો આ બાજુ અને આ બાજુનું માપ કેવું થઈ જાય છે સમાન થાય છે. પ્રમેય 10.1 ને આધારે આ ખૂણો કેટલાનો થશે તો કે 90 થશે કે વર્તુળનો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે અહીંયા 90 નો ખૂણો થઈ ગયો. તો આ સાબા અને પાબા અથવા તો ત્રિજ્યા અને સ્પર્શકની લંબાઈ સમાન હોય ત્યારે આ ખૂણો કેટલાનો થઈ જાય તો કે આ ખૂણો હંમેશને માટે 45 અંશનો થઈ જાય. આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે તો કે વર્તુળની ત્રિજ્યા બરાબર સ્પર્શકની લંબાઈ થાય. સ્પર્શકની
લંબાઈ થાય તો ખૂણો કયો થઈ જશે? તો કે ખૂણો તમને લોકોને POQ અને ખૂણો OQP બરાબર 45 મળે. અને આ મગજમાં યાદ રાખી લેવાનું આવી બાબતો, એટલે તમારા લોકોને ક્યારેય પણ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો, તો આ 45 મળશે, ધ્યાનમાં લેજો. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 10મા નંબરના હેતુલક્ષી માટે. 12 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃતાંશની પરિમિતિ તમને લોકોને આપી દીધી છે 36 સેમી હોય તો તે વૃતાંશનું ક્ષેત્રફળ તમારે લોકોએ શોધવાનું છે. તો અહીંયા તમારે લોકોને ક્ષેત્રફળ શોધવાનું છે. હવે જો એકદમ સિમ્પલ વસ્તુ શું, તો કે અહીંયા R તમને આપી દીધો છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને L પણ આપી દીધો છે. તો અહીંયા સિમ્પલ સૂત્ર થઈ ગયો શું, તો કે લઘુ વૃતાંશ બરાબર અહીંયા થઈ જશે 1/2 LR અથવા RL. તો અહીંયા થઈ ગયું 1/2 એટલે 12 ગુણ્યા 36 આ રીતે થઈ જશે. ચાલો, તો અહીંયા થઈ ગયો 6 દુ 12 એટલે અહીંયા 6 આવી ગયા. 6 36 નો છગડો, વિદા પડી 3, 6 તેરી 18, 19 20 ને 21. તમને લોકોને 216 સેમીનો સ્ક્વેર અહીંયા જવાબ તરીકે મળે છે. ચેક કરી લઈએ. 12 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળના વૃતાંશની પરિમિતિ. ઓકે, ચાલો ડન. અહીંયા આવીએ. થોડુંક લાંબુ કામ આપેલું છે તો લાંબુ કામ આપણે કરી નાખીએ. આ પ્રમાણે જ આવશે, પરંતુ થોડુંક અહીંયા તમને લોકોને વૃતાંશની પરિમિતિની ચર્ચા છે, ચાપની લંબાઈ નથી કીધી, તો એના માટે ડિટેલમાં થોડુંક ઉતરવું પડશે. ચાલો, આ તમને આપેલું છે વૃતાંશ. તો વિદ્યાર્થી મિત્રો વૃતાંશની પરિમિતિ એટલે અહીંયા R અને આ L, આટલું જવાબદાર તમને આની અંદર આપેલું છે. અહીંયા તમારા માટે થઈ ગયું થીટા. થીટાની કોઈ જરૂર નથી કારણ કે અહીંયા પરિમિતિ આપેલી છે. તો અહીંયા વૃતાંશની પરિમિતિને પહેલા તો સૌપ્રથમ સોલ્વ કરી દઈએ. તો કે વૃતાંશની પરિમિતિ અહીંયા તમને કેટલી આપેલી છે? તો કે 36 આપેલી છે. વૃતાંશની પરિમિતિની અંદર સમાવેશ કોનો થાય? તો કે R અને L નો સમાવેશ થાય. તો અહીંયા થઈ ગયું 2R + L બરાબર કેટલા થઈ ગયા? 36. ચાલો, તો અહીંયા તમારે L મેળવી લેવાનું છે. અહીંયા R આપેલું છે ને તેના ઉપરથી. તો બે કૌંસની અંદર કેટલા થઈ ગયા? 12 + L બરાબર કેટલા થઈ જાય છે? 36. ચાલો, L બરાબર થઈ ગયા 36 - 24. તો અહીંયા કેટલા મળી જાય તમને લોકોને? 12 મળી ગયા. તો L બરાબર 12 સેમી તમને લોકોને મળે છે. હાલો, હવે આપણે શું કરશું? તો કે હવે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? 1/2 RL. તો અહીંયા થઈ ગયું આપણા માટે 1/2 R એટલે કેટલું થઈ જશે? 12. અને L પણ કેટલો મળે છે? 12. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ ઉડાડ નાખીએ તો અહીંયા થઈ ગયા 6 દુ 12, 12 છંગ કેટલા થઈ ગયા? 72. તો કે 72 સેમીનો સ્ક્વેર તમારો જવાબ આવે છે. તો ખાસ કરીને ધ્યાન રાખો. અહીંયા મેં તમને કીધું ને અગાઉ, વાંચનની અંદર ખાસ ધ્યાન રાખજો વૃતાંશની પરિમિતિ. અહીંયા આપણે લોકોએ જો એવું લખેલું આવે વર્તુળની ચાપની લંબાઈ, તો મેં જે કામ કર્યું હતું ને શરૂઆતની અંદર, એ કામથી તમે લોકો આગળ વધી શકો. એટલે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દેવાનું. પણ વૃતાંશની પરિમિતિ આપેલી છે એટલે આપણે લોકો એની અંદરથી ચાપની લંબાઈ કાઢવી પડશે, પછી જ કાર્ય થશે. તો આ રીતે તમારે આગળ વધવાનું છે, જેનો જવાબ આવે છે 72 સેમીનો સ્ક્વેર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબરનો હેતુલક્ષી પ્રશ્ન કે બે શંકુઓની ત્રિજ્યાનો ગુણોત્તર 3/5 અને ઊંચાઈનો ગુણોત્તર 25/9 હોય તો તેના ઘનફળનો ગુણોત્તર તમારા લોકોએ શોધવાનો છે. તો અહીંયા R1 ના છેદમાં R2 નો ગુણોત્તર તમને લોકોને આપી દીધો છે 3/5 અને H1 ના છેદમાં H2 નો ગુણોત્તર તમને લોકોને આપી દીધો છે 25/9. રેડી? હવે ઘનફળના ગુણોત્તર, તો કે શંકુના ઘનફળનો ગુણોત્તર તો આપણા માટે થઈ જશે અહીંયા πr1² h1/3. એ જ રીતે છેદમાં πr2² h2/3. અહીંયા તમને લોકોને જે અંશ અને છેદમાં સમાન જોવા મળે છે તે ભાગ ઉડી જશે. પાઈ 3 3 ઉડી ગયા.
એટલે આપણા માટે ફાઇનલ સ્વરૂપ જે વધે છે એ તમારા માટેનું ફાઇનલ સ્વરૂપ આવું છે કે r1 નો સ્ક્વેર છેદમાં r2 નો સ્ક્વેર ગુણ્યા h1 ના છેદમાં h2. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા r1 નો સ્ક્વેર એટલે 3 નો વર્ગ થઈ જશે 9 અને 5 નો વર્ગ થઈ જશે 25 અને ગુણ્યા અહીંયા h1 તમને આપેલું છે 25 ના છેદમાં અને h2 આપેલું છે 9. ચાલો ભાગ ઉડી જશે તો અહીંયા તમારા માટે થઈ ગયું 1 ના છેદમાં 1 એટલે ગુણોત્તર મળે છે 1:1. તમારો જવાબ મળે છે. તો 1:1 તમારો આની અંદર આન્સર આવશે. આવી રીતે તમને લોકોને નળાકાર માટે, અર્ધગોલક માટે અને ગોલક માટે પણ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો અવલોકનો x અલ્પવિરામ x+3 અલ્પવિરામ x+6 અલ્પવિરામ x+9 અને x+12 નો મધ્યક તમને 10 હોય તો તમારે x શોધવાનો છે. તો આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. આવું શા માટે બોલ્યો? તો કે આપેલું માપ જે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે એ અવર્ગીકૃત માહિતી માટેનું માપ તમને આપેલું છે. તો અવર્ગીકૃત માહિતી તમને આપેલી હોવાના કારણે અહીંયા શું થઈ જશે તો કે x12 બરાબર એટલે કે મધ્યક બરાબર આપેલ તમામ અવલોકનનો સરવાળો, આપેલ તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. આપેલ તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો અહીંયા તમને મધ્યક આપેલો કેટલો છે 10, તો અહીંયા 10 લખી નાખો. ત્યારબાદ 1 2 3 4 5 5 આપેલા છે તો અવલોકનની સંખ્યા અહીંયા 5 આવશે. હવે આને ડાયરેક્ટ સરવાળો કરી નાખીએ. 1 2 3 4 અને 5 એટલે 5x પ્લસ અહીંયા થઈ ગયું 6 ને 3 કેટલા થઈ ગયા 9, 9 ને 9 18, 18 ને 2 કેટલા થઈ જશે 20, 20 ને 10 30, તો કે અહીંયા થઈ ગયા 30 તમારા માટે. ચાલો આ 5 નો ગુણાકાર અહીંયા થશે તો અહીંયા થઈ ગયા 50, 50 માંથી 30 ને બાદ કરી નાખો બરાબર કેટલા આવશે 5x. તો અહીંયા બાદ થતા થઈ ગયા 20, 20 ના છેદમાં કેટલા થઈ ગયા 5 બરાબર x અને x બરાબર 5 ચોક 20 એટલે ભાગ ઉડાડતા તમને x બરાબર 4 મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x બરાબર 4 તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. અરે જબરજસ્ત માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 એટલે કે આ તમારું બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર ધડખમ સફળતા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે આઈએમપી બેચ લાવવામાં આવેલી છે, જેનો ઓલરેડી એપ્લિકેશનની અંદર આઈએમપી બેચનો ડેમો લેક્ચર મુકાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો 100%ની ખાતરી કરીને તમે લોકો જોડાઈ શકો છો. આઈએમપી બેચની અંદર મળવાપાત્ર ફાયદાઓ કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થશે, જેની અંદર તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન 2 માર્ક્સના 3 માર્ક્સના જે પ્રમાણેની બ્લુપ્રિન્ટ બોર્ડની છે એ પ્રમાણે તમને લોકોને દાખલાની તૈયારી કરાવવામાં આવશે. સાથે સાથે બેઝિક અને સ્ટાન્ડર્ડનું કોઈ ટેન્શન રાખવાનું નથી. બંને માટે કમ્બાઈન કોર્સ મસ્ત મજાનો ડિઝાઇન કરેલો છે. વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને લોકોને સપોર્ટ મળી રહેશે. એટલે લાઈવ લેક્ચર દ્વારા અને રેકોર્ડેડ લેક્ચર દ્વારા તમને લોકોને અંદર સમજાવટ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવવામાં આવે છે, જેથી ઓછા સમયમાં અને ઘણી ખરી મેથડો તમે યાદ રાખી શકો. તેમજ સુપર ક્વોલિટીની અંદર તમને લોકોને પીડીએફ પ્રાપ્ત થઈ જશે, જેથી તમારે લોકોએ અન્ય મટીરિયલ પાછળ દોડવું પડશે નહીં, જેની અંદર ઘણા ખરા મટીરિયલનો સમાવેશ કરી અને વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ને બધી વસ્તુ બોર્ડની જે છે એની પેટર્ન અંદર સમાવેશ થઈ જશે. એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમને પીડીએફ અહીંથી જ કલરફુલ પીડીએફ પાછી વાંચવા માટે મળશે. વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પ્લાન પણ તમને લોકોને મળી જશે. ડાઉટ ક્લાસ એટલે મતલબની અંદર કોઈ ક્વેરી રહી ગયેલી હોય તો એ ક્વેરીને સોલ્વ કરવા માટે આપણે લાઈવ લેક્ચરની અંદર તમને લોકોને લાઈવમાં તમને સોલ્વ કરાવી દેશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બેકઅપ પ્લાન તમને લોકોને આપેલો હશે, એડી કે બેકઅપ કવર કઈ રીતે કરવાનું છે તમારા અભ્યાસક્રમની અંદરની બાબતો જે છે એડી એના માટે પણ તમને લોકોને પ્લાનિંગ કરીને આપવામાં આવશે. બધી વસ્તુ છે તમારા માટે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે 24/7 એટલે મતલબમાં 7 એટલે કે 24/7 એટલે કે તમને દિવસના આખા દિવસ દરમિયાન તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, જેની અંદર તમારી કોઈ પણ ક્વેરી હોય તમે વોટ્સઅપના માધ્યમથી તમે એને સોલ્વ કરાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો જે છે એનું પણ આપણે લોકો સોલ્યુશન કરીશું. જેનો ફાયદો શું થશે તો કે આપણે અગાઉના વર્ષના પ્રશ્નપત્રો સોલ્વ કરીએ
તો બોર્ડની પરીક્ષાની અંદર જે પેપર પૂછાણા છે એના પ્રશ્ન કેવા પ્રકારના છે, કઈ રીતે લખાણ લખવું તો આપણે માર્ક્સ મળી જ જાય, રેડી, અને કેવા પ્રકારના પ્રશ્નોને જનરલ ઓપ્શનમાંથી પસંદ કરવા જે આપણા માટે સહેલા રહે, ઓછા સમયમાં વધુ માર્ક્સ કવર કરીને આપે એવા પ્રશ્ન કયા છે, કઈ રીતેનું કામ કરવાનું, એની બધી રૂપરેખા અને રણનીતિ આપણે અહીંયાથી આઈએમપી બેચની અંદર બનાવીને આપશો. વિદ્યાર્થી મિત્રો, કોર્સ માટેની ફી માત્ર ને માત્ર છે 399 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, ડેમો લેક્ચર અત્યારે ઓલરેડી ચેનલ એપ્લિકેશનની અંદર આવી ગયો છે, તો જોઈ અને જોઈન્ટ થઈ જાવ જેથી આપણે રિઝલ્ટને સારી રીતે સુધારો લાવી શકીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આ બાબત છે અને વધુ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. પ્રશ્નપત્ર નંબર માં તમને લોકો 4 માં અહીંયા 13મા નંબરના હેતુલક્ષી માટે 35 છોકરાઓ અને 25 છોકરીઓ વાળા વર્ગમાં વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય તેની સંભાવના 5/12 છે. તો હવે જો અહીંયા તમને છોકરાઓની સંખ્યા કેટલી આપેલી છે? 35. અહીંયા કેટલા છે? 25. તો આ તમારા કુલ થઈ કેટલા થઈ ગયા? તો કે 60 વિદ્યાર્થીઓ થઈ ગયા. એમાં હવે વર્ગ પ્રતિનિધિ તરીકે છોકરી ચૂંટાય આવે તો છોકરીની સંખ્યા કેટલી છે? 25. તો 25/માં કેટલા થઈ જાય? 60 થઈ જાય. ચાલો, તો ઉપર શું થશે? તો કે 5 × 5 એટલે 25 અને નીચે 5 × 12 એટલે 12 × 5 = 60. તો 5 5 ઉડી ગયા. જવાબ કેટલો મળ્યો? 5/12. હવે મને મળેલો જવાબ અને રકમની અંદર આપેલો જવાબ સમાન છે. તો કે યસ, સમાન છે. તો વિધાન કેવું આવશે? ખરું આવશે. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. 14 નંબરના હેતુલક્ષી માટે અહીંયા દ્વિઘાત બહુપદી p of x = x² + bx + c ના આલેખ x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે છે. રેડી? તો અહીંયા તમને લોકોને વિધાન કેવું છે? ખોટું છે. રેડી? અહીંયા જો ધ્યાન રાખી લેજો, ખાસ કરીને શબ્દ ખોટો હોવાનું કારણ અહીંયા છે. રેડી? આ શબ્દ ખોટો હોવાનું કારણ છે. અહીંયા શબ્દ લખેલો હોવો જોઈએ વધુમાં વધુ. ખાસ ધ્યાનમાં લેજો. ઓછામાં ઓછા નામનો શબ્દ બહુપદીની સાથે આવે એટલે ડાયરેક્ટ વિધાન ખોટું જ કરી દેવાનું. રેડી? એમાં કાંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે આનો મતલબ જ ચેન્જ થઈ જાય. ખ્યાલ આવ્યો? અને આપણે વિદ્યાર્થીઓ આ જોઈએ કે 2 છે, ઓકે, દ્વિઘાત છે, ઓકે, વિધાન કેવું? ખરું. પણ ના, એવું ન થાય, શક્ય જ નથી. રેડી? અહીંયા ઓછામાં ઓછા નામનો શબ્દ આવે એટલે વિધાન કેવું આવશે? ખોટું આવશે. તો ધ્યાનમાં લેજો. ચાલો, તો વિધાન ખોટું હતું એ. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા સમીકરણ x² + x + 1/2 = 0 ને વાસ્તવિક બીજ નથી. તો હવે ખબર કેમ પડશે વાસ્તવિક બીજ છે કે નથી? તો આવું ક્યાંથી ખબર પડે કે ડી નું મૂલ્ય ધન મળે છે, ડી નું મૂલ્ય ઋણ મળે છે કે ડી નું મૂલ્ય 0 મળે છે? આના ઉપરથી નક્કી થાય કે બીજ છે કે નહીં. આ બધું આના ઉપરથી નક્કી થાય. તો આના માટે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા તો આપણે ગોઠવી દઈએ. તો કે અહીંયા આવી જશે 2x² + 2x + 1 = 0. આ રીતે થઈ જશે. તો અહીંયા ડી મારી દઈએ. d = b² - 4ac. ચાલો, 2 નો વર્ગ કેટલો થઈ ગયો? 4 - 4 કૌંસમાં 2 અહીંયા 1 4 - 8 કેટલો જવાબ મળ્યો? -4. તો અહીંયા ડી નું મૂલ્ય છે એ તમને ઋણ આપેલું છે. તો ડી નું મૂલ્ય ઋણ હોય તો બીજ ન મળે. એટલે બીજ નથી તો વિધાન કેવું છે? વિધાન ખરું છે. તો કે અહીંયા તમને કીધું છે બીજ નથી, તો આપણે અહીંયા મળ્યું કે બીજ નથી, તો વિધાન ખરું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 16મા નંબરના હેતુલક્ષી માટે બિંદુઓ 8 અલ્પવિરામ 4 અને 4 અલ્પવિરામ 2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ 6 અલ્પવિરામ 3 મળે છે. તો અહીંયા શું કામ કરશું? 8 અને 4 નો તમે લોકો મધ્ય બિંદુના યામ, ઓકે, તમારા લોકો x1 + x2/2 એ જ રીતે y1 + y2/2. તો અહીંયા શું થઈ જશે તમારા માટે? તો કે અહીંયા થઈ ગયો 8 + 4/2 અને 4 + 2/2. તો અહીંયા થઈ ગયું તમારા માટે 12/2 અલ્પવિરામ 6/2 થઈ જશે. તો અહીંયા 6 અલ્પવિરામ કેટલા થઈ ગયા? 3 તમને જવાબ તરીકે મળે છે. તો કે યસ, આ તમારા માટે મધ્ય બિંદુના યામ છે. તો વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. 17 થી લઈને તમને 20 આપેલા છે. તો કે અહીંયા તમને કીધેલું છે કે જો કોઈ વર્તુળની પરિમિતિ તથા તેનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તે વર્તુળનો વ્યાસ શોધો. તો અહીંયા તમને લોકોને જે બાબત બતાવેલી છે પરિમિતિ એટલે 2πr થઈ જશે. ચાલો, પરિમિતિ એટલે આપણા માટે થઈ જશે 2πr.
પરિમિતિ એટલે 2πr થઈ જશે અને ક્ષેત્રફળ એટલે કેટલું થઈ જશે πr નો સ્ક્વેર. સર તમે બેને સરખાવ્યું શા માટે? તો કે આંકડાકીય રીતે કેવું આપેલું છે? સમાન આપેલું છે. ચાલો બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય એટલે પાઈ ઉડી ગયું. r અહીંથી ઉડી જાય તો r બરાબર કેટલા મળી ગયા? 2. પરંતુ વેઇટ શું? તો કે ત્રિજ્યા નથી શોધવાની, આપણને શોધવાનું કીધું પાછું વ્યાસ. તો વ્યાસ બરાબર શું થઈ જશે? તો d બરાબર 2r થઈ જશે. તો 2 કૌંસમાં 2 તો અહીંયા 2 દુને કેટલા થઈ ગયા? 4 સેમી આપણને જવાબ મળે છે. અથવા એકમ તમને લોકોને જવાબ મળે છે. તમે કોઈ પણ વસ્તુ લખી શકો તો અહીંયા 4 એકમ તમને જવાબ મળે છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપેલા અવલોકનો 8 અલ્પવિરામ 17 અલ્પવિરામ 12 અલ્પવિરામ 28 અલ્પવિરામ 25 અને 23 નો મધ્યસ્થ તમારે લોકોએ શોધવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા કામ થશે વિદ્યાર્થી મિત્રો, આપેલા તમામે તમામ અવલોકનોને તમારે લોકોએ ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો 8 અલ્પવિરામ કેટલા થઈ ગયા? 12 અલ્પવિરામ 17 અલ્પવિરામ 25 અલ્પવિરામ 23 આવશે. પેલા ચડતા ક્રમમાં ફરજિયાત બધાને ગોઠવવા પડશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે કંઈક આવું. ચાલો 8 અલ્પવિરામ 12 17 23 25 અને 28 રેડી? આ રીતેનું થઈ ગયું. હવે આપણે શું ગોતવાનું કીધું? તો કે મધ્યસ્થ ગોતવાનો કીધો. મધ્યસ્થ ગોતવા માટે આપણે લોકો કઈ રીતે કામ કરી શકીએ? તો કે અહીંયા તમારા લોકોને ડાયરેક્ટ કામ કરાય. 8 ગયા 28 ગયા ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી ધ્યાન રાખજો, આ ગયા સેન્ટરમાં કેટલા વધ્યા છે? 2. બંનેનો સરવાળો કરી નાખો તો 17 ને 23 કેટલા થઈ ગયા? તો કે 17 ને 23 અહીંયા તમારા માટે થઈ ગયા કુલ થઈને 40 થઈ જશે. 40 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા તમારા માટે? 20. તમારો આન્સર અહીંયા 20 તમને લોકોને મળી જશે. અથવા તમે લોકો સૂત્ર એપ્લાય કરો તો અહીંયા તમારી સંખ્યા ગણો તો કેટલી થઈ ગઈ? તો કે n બરાબર 6 થઈ જશે. મધ્યસ્થ માટેનું સૂત્ર તો કે યુગ્મ માટેનું સૂત્ર શું આવશે? n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન છેદમાં કેટલા થઈ ગયા? 2. આ રીતેની કિંમત અંદર એડ કરીને તમારે લોકોએ કામ કરવું પડશે તો તમને મળે. બાકી તો તમે ચડતા ક્રમમાં ગોઠવીને બંને બાજુથી ઉડાડતા જાઓ. સેન્ટરમાં જો 2 વધે તો 2 નો સરવાળો ભાગ્યા 2. સેન્ટરમાં જો 1 વધે તો કઈ ટેન્શન નહીં, એ જ તમારો જવાબ. રેડી? ડાયરેક્ટ કામ થઈ જશે. આવી બધી નાની નાની મોટી વસ્તુ છે ને એ શીખવા માટે આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. રેડી? ગણિતમાં 100 માંથી 80 માંથી 80 માર્ક્સ લાવવા છે, આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ. રેડી? આ તમારા માટે બહુ બેસ્ટ વસ્તુ છે. ચાલો નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો લસા અને ગુસ્સાનો ગુણોત્તર મેળવો. તો કે વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની પેલા તો છે ને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે વિભાજ્ય સંખ્યા 4 છે. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 4. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે અવિભાજ્ય સંખ્યા છે તમારા માટે 2. કેટલી છે? 2. હવે આનો લસા ગુસ્સા શોધવાનો તો અહીંયા થઈ ગયો 2 નો વર્ગ. અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા 2 જ મળ્યા. તો કે ગુસ્સા કેટલો થઈ જાય? તો કે ગુસ્સા તમને મળે બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળું એટલે 2 મળી ગયો. અને લસા કેટલો મળી જશે? તો કે લસા મળી જશે વિદ્યાર્થી મિત્રો તમને 4. તો આ 4 મળી જાય છે. હવે ગુણોત્તર શોધવાનો કોનો? તો કે લસા અને ગુસ્સાનો. તો લસા અંશમાં આવશે અને ગુસ્સા ક્યાં આવશે? છેદમાં. ભાગ ઉડાડશો તો અહીંયા શું થઈ ગયું? 2 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1. 2 ઉડી ગયા. 2/1 તમને લોકોને ગુણોત્તર મળે છે. તો અહીંયા ગુણોત્તર આવશે તમારો 2/1. ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ. શું 0.5 એ સમીકરણ x નો સ્ક્વેર માઇનસ 0.25 બરાબર 0 નું એક બીજ છે કે નહીં? એને ચકાસણી કરવાની છે. આની ચકાસણી કઈ રીતે કરાય? કાં તો આની કિંમત તમે આની અંદર મૂકીને કામ કરી શકો, 0 જવાબ આવવો જોઈએ. અથવા તમે લોકો અહીંયા આ કામ કરી શકો, x નો સ્ક્વેર માઇનસ 25 ના છેદમાં 100 લઈ લ્યો બરાબર 0. ચાલો રેડી? ત્યારબાદ 25 ના છેદમાં 100 ને પહેલી બાજુ જવા દો તો x નો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયા 25 ના છેદમાં કેટલા આવશે? 100. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા શું થઈ ગયું? 5 ના છેદમાં 10 પ્લસ ઓર માઇનસ, જેને આપણે ફેરવશું તો અહીંયા 0.5 તમને લોકોને પ્લસ ઓર માઇનસ ની સ્થિતિમાં મળી જશે. તો વિધાન કેવું છે? ખરું છે. એટલે કે હા છે, બીજ એનું છે. રેડી? તો આ રીતે ચેક કરી શકાય. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડો. 21 થી લઈને તમને 24 આપેલા છે. અહીંયા p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6 આપેલું છે. અને બીજું આપેલું છે કે p of x બરાબર x નો સ્ક્વેર પ્લસ 5x માઇનસ 6. હવે અહીંયા કાંઈ ન કરાય. જો આ રીતે કરાય. રેડી? ડેમો લેક્ચર જોશો ને વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચનો આપણે જે એપ્લિકેશનની અંદર ડેમો લેક્ચર નાખેલો છે, ડેમો લેક્ચર જોશો ને એટલે બધું સમજાઈ જાય.
રેડી? અહીંયા શું કરાય તો કે અહીંયા તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપી દીધો છે. તો અહીંયા તમારે ડાયરેક્ટ સીધું જ કામ કરી નાખાય. શું કરી નાખાય તો કે અહીંયા તમારા માટે અહીંયા આ શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા છે અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ડોટ બીટા છે. ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. કેમાં તો કે એક્સ નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા. આની અંદર કિંમત મૂકી દેવાય. રેડી? આમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર ગોતવા જવાય નહીં. આની અંદર ડાયરેક્ટ કિંમત મૂકો, ડાયરેક્ટ કામ થશે. જો એક્સ નો સ્ક્વેર અહીંયા માઇનસ છે તો પ્લસ 5x અને શું આવી ગયું -6. આનું શું આવશે એક્સ નો સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6. આનું શું આવશે એક્સ નો સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. હાલો, આના જવાબ મેચ થતા હોય કયા છે તો કે બંને માઇનસ માઇનસ વાળું સેટ થાય એ આ તમારું આ છે. તો કે આની અંદર 21માં કોણ આવશે તો કે 21માં બી આવી ગયો. રેડી? ચાલો, આમાં શું આવશે તો કે આમાં કયો સેટ થાય છે એ સેટ થાય છે તો એમાં એ જવાબ આવશે. ડાયરેક્ટ જ કામ થઈ જશે બધાનું, ટોટલી કામ. આની અંદર આ સૂત્રની અંદર કિંમત મૂકીને ચેક કરી લેવાનું. રેડી? અટવાવાનું નહીં, વન વે જ જવાનું, યાદ રાખવાનું. વન વે માં જ કામ કરવાનું. રેડી? બધી રીત શીખીને તમે લોકો ગુચલું ભેગું કરો ને એવું નહીં કરવાનું, એટલે તમારે કોઈથી પ્રોબ્લેમ ના આવે. ચાલો, અહીંયા તમને લોકોને આપેલું છે cos 30. cos 30 ની કિંમત કેટલી થાય તો કે sin 30 ની કિંમત લખી નાખો. cos 30 ની કિંમતમાં કેટલી આવશે વર્ગમૂળ 3/2. કોષ્ટક પૂછાય છે, ધ્યાન રાખજો. સ્ટાન્ડર્ડ વાળા મિત્રો તૈયાર કરી નાખજો. cot 60. cot 60 એટલે કેટલું થઈ જશે? cot 60 એટલે તમારા માટે 1/√3 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિતની આવી નવી નવી અપડેટ માહિતી મેળવવા માટે તમે લોકો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, જેના માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આઈએમપી બેચની અંદર ડેમો લેક્ચર મુકાઈ ગયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ડેમો લેક્ચર જોઈ લ્યો, જેની અંદર ઘણી બધી વસ્તુ તમને લોકોને ફ્રી મળવા પાત્ર છે. રેડી? અને 399 રૂપિયા ફી કોઈ મોટી ફી છે નહીં. રેડી? અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો ચોક્કસથી જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ગણિત વિષયની અંદર ટેન્શન સંપૂર્ણ દૂર કરવા માંગતા હોય તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી વિડીયોને શેર કરો. વિદ્યાર્થી મિત્રો, જાણવા મળ્યું છે કે તમે લોકો વિડીયોને શેર નથી કરતા, ચોક્કસથી શેર કરો. રેડી? અને તમારા મિત્રને પણ આને જોડાવો. રેડી? ચાલો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.